નમસ્કાર ખેડૂત મિત્રો, મારી યુટ્યુબ ચેનલ ખેડૂત સાથીની અંદર આપ સર્વેનું હાર્દિક અને ભાવભર્યું સ્વાગત કરું છું. મિત્રો, આજના આ વિડીયોના માધ્યમ દ્વારા આપણે ઉનાળાની અંદર જે ખેડૂત મિત્રોએ ઉનાળુ તલનું વાવેતર કરેલું હોય મિત્રો, અને એ પણ કાળા હોય કે ધોળા હોય, હવે મિત્રો મારી ફિલ્ડ વિઝિટના અનુસંધાને આજના આ વિડીયોના માધ્યમ દ્વારા આપણે ઉનાળુ તલ જે વાવેતર કરેલું છે, જે લગભગ 25 થી 65 દિવસની આજુબાજુના લોકોના તલ થઈ ચૂક્યા છે, જેની અંદર પીળા થવાના કારણો આવી ચૂક્યા છે, એની સાથે સાથે સફેદ માખીનો પણ મિત્રો પ્રકોપ વધી ગયો છે. તો આજના આ વિડીયોના માધ્યમ દ્વારા આપણે જે તલનું વાવેતર કરેલું છે, કાળા હોય કે ધોળા હોય, એની અંદર પીળાશના અમુક કારણો જાણીશું, જેથી કરીને આપણે સચોટ નિયંત્રણ મેળવી શકીએ અને યોગ્ય ડોઝીસનો છંટકાવ કે પિયતમાં આપી પણ શકીએ. હવે એની સાથે સાથે સફેદ માખીનો પ્રકોપ એટલો વધી ગયો છે મિત્રો, કે જેના થકી ઘણા બધા ખેડૂત મિત્રોએ સફેદ માખીના જે એમને અનુકૂળ લાગ્યા એવી સારી એવી કંપનીઓના કન્ટેનના છંટકાવ કરેલા છે, છતાં પણ મિત્રો સફેદ માખીનો પ્રકોપ વધતો ને વધતો ગયો છે, અને અંતે એમના છોડની અંદર વૃદ્ધિ વિકાસ અટકી ગયો છે. હવે સૌથી પહેલાં તો મિત્રો આપણે જાણીએ કે આપણા જે કોઈ તલના છોડ 35 દિવસના થયા કે 25 દિવસના થયા કે 40 દિવસના થયા કે 60 દિવસના થયા, એની અંદર હાલની કન્ડિશન જોતા જેવો વૃદ્ધિ વિકાસ જોઈએ એટલો જોવા મળતો નથી, અને થોડા થોડા આપણા છોડ પીળા હોય એવું મિત્રો દેખાય છે. હવે ખાસ કરીને આપણા છોડ પીળા પડવાનું કારણ સૌથી પહેલું જોવા જઈએ મિત્રો, તો આપણા પાકની અંદર કે જમીનની અંદર અઢળક જે રાસાયણિક ખાતરનો ઉપયોગ કરેલો હોય, તો એના થકી આપણો જે કોઈ જમીન છે એનું ઉપરનું જે માથું છે મિત્રો એ કડક થઈ જતું હોય છે. એટલે કે આપણે મિત્રો જ્યારે પિયત કરતા હોઈએ ત્યારે છોડના મૂળ સુધી જે પિયત પહોંચવાનું હોય એ પહોંચતું નથી, અને એ છોડની આજુબાજુમાં જે કોઈ મૂળ છે એમાં ભેજનું પ્રમાણ ઓછું થાય છે, તો પાણીની અછત આવતા પણ મિત્રો છોડ પીળો થતો હોય છે. હવે બીજું કારણ એ છે કે રેતાળી કોઈ જમીન હોય, સૂકી જમીન હોય કે જેની અંદર પાણીનો ભેજ યોગ્ય સમય સુધી જળવાઈ રહેતો નથી, તો પણ મિત્રો પાણીનો જે કોઈ સ્ટેજ ઉપર પિયત આપતા હોય એ પહેલાં મિત્રો ભેજ સુકાઈ જાય છે અને છોડ આપણો પીળો થતો હોય છે. બીજું જોવા જઈએ મિત્રો, તો જો આપણી જે કોઈ જમીન છે એ રેતાળ ન હોય અને સારામાં સારી જમીન હોય કે જેની અંદર પિયત આપતા વેત ભેજનું પ્રમાણ હદ કરતાં વધારે જળવાઈ રહેતું હોય, તો પણ છોડને ભેજ લાગી રહેતો હોય, તો પણ મિત્રો પાણી લાગવાથી પણ છોડ પીળો થતો એવું દેખાય છે. એટલે કે મિત્રો આપણી જે કોઈ જમીન છે એ આમ જોવા જઈએ તો જે કાપવાળી જમીન હોય એની અંદર ભેજનું પ્રમાણ હદ કરતાં વધારે જળવાતું હોય છે, તેથી પણ આવા પ્રશ્નો ઊભા થતા હોય છે. હવે બીજું કારણ એ પણ જોવા જઈએ કે જે NPK ખાતર આવતા હોય, નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ, એની પણ અમુક સમયે ઉણપ રહેતી હોય તો પણ મિત્રો પીળાશ રહેતી હોય છે. ખાસ કરીને નાઇટ્રોજન એટલે કે નાઇટ્રોજન અથવા તો મિત્રો સલ્ફર. નાઇટ્રોજનની જો ઉણપ હોય તો છોડનું જે કોઈ નીચેનું પાન હોય એ મિત્રો પીળું થતું હોય છે, તો નાઇટ્રોજનની પૂર્તિ કરવાની રહેશે. ઉપરનું પાન જો મિત્રો પીળું થતું હોય તો સલ્ફરની ઉણપ હોય તો પણ મિત્રો ઉપરનું પાન પીળું થતું હોય છે, તો આપણે સલ્ફરની પૂર્તિ કરવાની રહેશે. હવે બીજું જોવા જઈએ તો કોઈ મિક્સ માઇક્રોન્યુટ્રન જેવા કે ઝીંક છે, બોરોન છે, આયર્ન છે, કેલ્શિયમ છે, આવા પોષક તત્વોની ઉણપ રહેતી હોય તો પણ છોડ આપણો પીળો થતો હોય છે અને વૃદ્ધિ વિકાસ અટકી જતો હોય છે. હવે બીજું કારણ એવું પણ જોવા જઈએ કે ચૂસિયાની અંદર ખાસ કરીને હાલની કન્ડિશન જોતા જે સફેદ માખીનો એટક છે એની અંદર પણ મિત્રો આ છોડની અંદર જે ખોરાક બનવાનો હોય અને છોડની અંદર ખોરાક પડેલો હોય એમાંથી મિત્રો જે ચૂસિયા છે એ રસ ચૂસી જાય છે અને નવો ખોરાક એટલો બનતો નથી, તો મિત્રો આપણો છોડ ટ્રસમાં એટલે કે તણાવમાં આવી જતો હોય છે, કે એના થકી પણ મિત્રો આપણા છોડમાં પીળાશ આવતી હોય છે. તો આવા અનેક પ્રકારના કારણોના લીધે મિત્રો ખાસ કરીને આપણો છોડ પીળો થતો હોય છે અને અંતે ધીમે ધીમે સુકારા તરફ જતો હોય છે અને એનો વૃદ્ધિ વિકાસ પણ ઓછો થાય છે, જેવો જોઈએ એવો થતો નથી. હવે સૌથી પહેલાં તો જો આવા પ્રકારની જમીન હોય મિત્રો તો આપણે એ પ્રમાણે પિયત આપવાનું રહેશે. હવે બીજું કારણ એ છે મિત્રો કે જો પોષક તત્વોની ઉણપ હોય એટલે કે NPK, તો આમ જોવા જઈએ તો શરૂઆતના સ્ટેજ 25 થી 30 દિવસની આજુબાજુ જો આપણે આવો પ્રશ્ન સર્જાતો હોય તો વોટર સોલ્યુબલ ગ્રેડ NPK જે આવે છે, જે બેલેન્સ ખાતર તરીકે ઓળખાય છે, NPK એટલે કે 19-19-19, જેની અંદર 19% નાઇટ્રોજન, 19% ફોસ્ફરસ અને 19% જે પોટાશ આવેલું છે, એનો તમે જો છંટકાવ કરો અથવા તો પિયતના સમયે પિયત આપશો તો
તો પણ મિત્રો આપણા છોડની અંદર એનપીકેની પૂર્તિ થઈ જશે. નાઇટ્રોજનથી પીળાશ દૂર થઈ જશે. ફોસ્ફરસથી મિત્રો મૂળ અને છોડનો સર્વાંગી વિકાસ થશે અને આગળ જતા ફ્લાવરિંગ સ્ટેજ ઉપર સારામાં સારો ફ્લાવરિંગ બેસશે. પોટાશની પૂર્તિ કરવા માટે સૌથી પહેલાં તો જે ચૂસિયાનો એટક વધતો હોય કે ઈયળનો એટક વધતો હોય તો એની સામે મિત્રો આપણો છોડ અડીખમ ઊભો રહેશે અને તાપમાનમાં જે અનબેલેન્સ એટલે કે તાપમાન વધી જવું, જેના દ્વારા છોડની અંદરથી જે કોઈ રસ પડેલો હોય પોષક તત્વો વાળો એ મિત્રો બાષ્પીભવન થતો હોય તો અમુક સમયે એ રોકી દે અને આપણા છોડની અંદર સુકારા જેવા કે પીળા જેવા પ્રશ્નો ઓછા થઈ જશે અને નવી નવી ફૂટ પણ આવશે અને છોડનો સારામાં સારો વૃદ્ધિ વિકાસ પણ થતો હોય છે. તો એનપીકે એવા સમયે આપી દેવાનું છે. હવે બીજા સ્ટેજ એટલે કે લગભગ 35 દિવસ કે 30 દિવસની આજુબાજુનો છોડ હોય અને ધીમે ધીમે ફ્લાવરિંગ આવતું હોય તો એવા સમયે મિત્રો આપણે એનપીકેની પૂર્તિ કરવા માટે ખાસ કરીને 12-61 એટલે કે 12% નાઇટ્રોજન અને 61% ફોસ્ફરસ જે નાઇટ્રોજનની પૂર્તિ કરશે, નવી ફૂટ આપશે અને છોડ લીલોછમ કરી આપશે અને 61% જે ફોસ્ફરસ છે મૂળથી માથા સુધી સર્વાંગી વિકાસ સાથે મિત્રો સારામાં સારું ફ્લાવરિંગ પણ બેસાડશે, પરંતુ ધીમી ગતિએ બેસાડતું હોય છે. હવે જો મિત્રો એવા સમયે તમારે 12-61 ન આપવું હોય તો 0-52-34 પણ તમે આપી શકો છો કે 52% એની અંદર ફોસ્ફરસ હોય છે અને એની સાથે સાથે 34% પોટાશ હોય છે. પોટાશ મિત્રો રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરશે અને સુકારા તરફ જો છોડ જતો હશે તો મિત્રો એ બચાવી દેશે અને બાષ્પીભવન જો છોડની અંદર જે કોઈ લિક્વિડ પડેલું હોય તો એમાં રાહત આપશે. તો આ વાતનું પણ ધ્યાન આપણે રાખવાનું છે અને સાથે સાથે જે 34% પોટાશ છે મિત્રો એ આમ જોવા જઈએ તો છોડની અંદર જેટલો ખોરાક પડેલો હોય એ ખોરાકનું વહન પણ કરતો હોય છે. હવે આગળ જતાં જે બઢું આવવાનું હોય તો ફૂલમાંથી બઢું બનવાની પ્રોસેસમાં પણ પોટાશ હોવાથી વધારો થશે અને પોટાશની અંદર એક મિત્રો એવો પાવર છે કે જે બઢું બેઠેલું હોય એની અંદર સારામાં સારો દાણો બેસાડશે, વજન પૂરશે અને ગરમ પણ ભરતું હોય છે. તો એ વાતનું પણ આપણે ધ્યાન રાખવાનું છે. હવે મિત્રો બીજી વાત એ છે કે સફેદ માખીનો એટેક. હવે સફેદ માખીનો એટેક મિત્રો જે તાપમાનમાં જેટલા પ્રમાણમાં વધારો થશે તો એમ મિત્રો સફેદ માખીનો એટેક વધતો હોય છે, પરંતુ ખાસ એ વાતનું આપણે ધ્યાન રાખવાનું છે કે આવા સમયે ખાસ કરીને કોઈ પણ સારી કંપનીનો તમે છંટકાવ કરશો તો મિત્રો સફેદ માખીનો એટેક હળવો થશે, પૂરેપૂરો મટતો નથી અને યોગ્ય રિઝલ્ટ આપણને પ્રાપ્ત થતા નથી. છતાં પણ મિત્રો આપણે એ વાતનું ધ્યાન રાખવાનું છે કે એક બાજુ સફેદ માખી જો રસ ચૂસી જતી હોય તો બીજી બાજુ આપણે આપણા છોડની અંદર સારામાં સારો ખોરાક આપતા રહીશું તો જેમ રસ ચૂસવાની જેટલી ટકાવારી હોય એના કરતાં વધારે ટકાવારી ખોરાક બનવાની થાય તો છોડનો સારામાં સારો વૃદ્ધિ વિકાસ થઈ જાય અને અમુક સમયે ટેમ્પરેચર ડાઉન થતાં સફેદ માખીનો એટેક હળવો થઈ જશે અને આપણને મિત્રો સારામાં સારું રિઝલ્ટ પ્રાપ્ત થશે. તો આમ જોવા જઈએ તો બજારની અંદર સારામાં સારી કંપનીઓના આપણે મિત્રો સફેદ માખીના એટેકના સારામાં સારા કન્ટેન્ટ મળતા હોય છે. જે મિત્રો તમને સારામાં સારું મળે એ તમે મેળવી અને છંટકાવ પણ કરી શકો છો. આમ જોવા જઈએ તો બજારની અંદર સૌથી પહેલાં તો મિત્રો આપણને સફેદ માખી માટે ફ્લોનિકામિડ 50% આવે છે, એ તમે પ્રતિ પંપની અંદર 10 ગ્રામનું માપ રાખીને છંટકાવ કરશો તો પણ સારામાં સારું પરિણામ પ્રાપ્ત થશે. અને એની ઓપ્શનમાં તમે બીજું જોવા જશો મિત્રો તો એસિટામિપ્રાઇડ 20% આવે છે, એ પણ તમે વાપરી શકો છો. એ બંને ન વાપરવા હોય, ન મળતા હોય તો ત્રીજું મિત્રો તમે ટોલ્ફેનપ્રાઇડ આવે છે એનો પણ ઉપયોગ કરી શકો છો. આ ત્રણેય ન મળતા હોય અથવા તો ન વાપરવા હોય તો ચોથું મિત્રો તમે ડાયફેન્થ્રોનનો પણ ઉપયોગ કરી શકો છો. તો મિત્રો આ જે સફેદ માખીના કન્ટેન્ટ છે એની સાથે સારામાં સારું જે કોઈ ફૂગનાશક મળતું હોય તો એ તમે વાપરી શકો છો. ફૂગનાશક ન વાપરવું હોય તો જ્યારે જે સમયનો ગ્રેડ આપણે વોટર સોલ્યુબલ એનપીકેનો વાપરવાનો હોય, માની લો કે શરૂઆતનો સ્ટેજ હોય મિત્રો તો આપણે 19-19-19 પ્રતિ પંપની અંદર 80 થી 100 ગ્રામની એની સાથે મિત્રો મિક્સ માઇક્રોનનો તમે ઉપયોગ કરી શકો છો. જે ગ્રેડ 4 આવે છે તો પણ સારામાં સારું પરિણામ પ્રાપ્ત થશે ને એની સાથે તમે કોઈ પણ સફેદ માખી આવેલી હોય તો મેં જે ગ્રેડ બતાવ્યા એટલે કે જે કોઈ કન્ટેન્ટ બતાવ્યા એનો તમે ઉપયોગ કરી શકો છો, કોઈ પણ એકનો. હવે 35 થી 45 દિવસ કે 40 દિવસની આજુબાજુનો છોડ હોય તો મિત્રો તમે 12-61નો ઉપયોગ કરી શકો છો અથવા તો એ ન મળે કે ન વાપરવું હોય તો મિત્રો તમે 0-52-34 સાથે મિક્સ માઇક્રોન્યુટ્રનની જરૂર પડતી હોય તો એ પણ તમે વાપરી શકો છો અથવા તો મિત્રો કોઈ સારામાં સારું પીજીઆર એમિનો એસિડ વાળું હોય કે વિટામિન વાળું હોય એનો તમે ઉપયોગ કરી શકો છો અને એની સાથે તમે સફેદ માખીનો એટેક હોય તો સારામાં સારું મેં જે કન્ટેન્ટ બતાવ્યા એમાંથી કોઈ પણ એકનો તમે ઉપયોગ કરી શકો છો. પરંતુ ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું છે કે ફોસ્ફરસયુક્ત ખાતર સાથે મિત્રો આપણે
કોઈ પણ ફૂગનાશકનો ઉપયોગ કરવાનો નથી. અને જો ફૂગનાશકનો ઉપયોગ કરશો તો એનપીકેમાં જે ફોસ્ફરસ આવતું હોય એનો તમારે ઉપયોગ કરવાનો નથી. અને જો ઉપયોગ કરવો હોય તો તમારે મિત્રો જે આપણું જિલેટેડ ફોર્મ આવે છે એનો તમે ઉપયોગ કરશો તો ડોઝિસમાં રિએક્શન આવતું નથી. હવે મિત્રો સફેદ માખીનું કન્ટેન્ટ અને એની સાથે જો ઈયળ હોય તો ઇમામેક્ટિન બેન્ઝોએટનો તમે ઉપયોગ કરી શકો છો તો પણ સારામાં સારા પરિણામો પ્રાપ્ત થશે. તો મિત્રો ખાસ કરીને આવા સમયગાળા દરમિયાન આપણા છોડનો સારામાં સારો વૃદ્ધિ વિકાસ કરવા માટે મિત્રો આપણે આવી રીતે યોગ્ય સમયે જો ઉપયોગ કરશું તો સારામાં સારું પરિણામ પ્રાપ્ત થશે. મિત્રો મારા આ વિડીયોના માધ્યમ દ્વારા આપને જે મારી પાસે માહિતી હતી એ તમને જણાવી છે. મેં મિત્રો ફિલ્ડના અનુભવ પ્રમાણે આપ સૌને મારો જે કોઈ અભિપ્રાય કે અનુભવ હોય છે મિત્રો તમને જણાવું છું કે જેથી કરીને આપને ઓછા ખર્ચે સારામાં સારું અને યોગ્ય સમયે યોગ્ય ડોઝિસ પ્રાપ્ત થાય. અને મિત્રો તમને ઉનાળુ સિઝન જે કાળા તલ હોય કે ધોળા તલ હોય એમાં મિત્રો સારામાં સારી રાહત મળે અને ઓછા ખર્ચે આપણને સારું ઉત્પાદન મળે. અને મિત્રો દાણો ક્વોલિટીવાળો મળે તો મિત્રો આપણે બજારની અંદર સારામાં સારા ભાવ મેળવી શકતા હોઈએ છીએ. મિત્રો મારી યુટ્યુબ ચેનલ ખેડૂત સાથીને તમે સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરજો કે જેથી કરીને હું તમને અવારનવાર મારા આવા વિડીયોના માધ્યમ દ્વારા ઉપયોગી નીવડું. મિત્રો હસ્તું.